પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ દાનની, ડોનેશનની, જેમાં આપણે જાણ્યું કે દાનનું શું મહત્ત્વ છે શાસ્ત્રો પ્રમાણે. કયા બે એવા દાન છે કે જે દાન કરવાથી જે છે મનુષ્યનું કલ્યાણ થાય. તો તેની અંદર જે છે આપણે પહેલા નંબરનું દાન વિશે જાણ્યું કે એ દાન કરવાથી જે છે મનુષ્યનું કલ્યાણ થાય. તો પહેલા નંબરનું દાન હતું ગૌદાન. હવે બીજા નંબરનું દાન હું તમને જણાવી રહ્યો છું. આજનો આપણો વિષય છે #દાન #ડોનેશન. હવે બીજા નંબરનું દાન જે છે એ તમને બધાને લગભગ ખબર હશે. એ દાન જે છે ને એ સમાજ સોસાયટી માટે બનાવવામાં આવેલું છે. બરાબર છે. તો અહીંયા એ દાન છે કન્યાદાન, દીકરીનું દાન. બરાબર છે. તો અહીંયા કન્યાદાન જે છે એ શાસ્ત્ર પ્રમાણે જે છે એ શ્રેષ્ઠ અને ઉત્તમ દાન ગણવામાં આવેલું છે. જે મેં તમને કીધું જીવ, તો પહેલું જે દાન હતું એ હતું ગૌદાન. તો ગાયમાં પણ જીવ હતો, એ પણ એક આત્મા છે, પરમાત્મા છે. બીજું દાન આવ્યું આપણે કન્યાદાન. તો એ પણ એક જીવ છે, આત્મા છે, પરમાત્મા છે. હવે કન્યાદાન, આ જે દાન છે એ એના માટે એવું છે કે તમારી જોડે પુણ્ય હોવું જરૂરી છે. કાં તો પુણ્ય હોવું જરૂરી છે, કાં તો જે છે પાપ હોવું જરૂરી છે. બરાબર છે. હવે મારા મતે જે છે, જે ઘરમાં છોકરી હોય, જે ઘરમાં છોકરીનો જન્મ થયેલો હોય, જે ઘરમાં પુત્રીનો જન્મ થયેલો હોય, એ ઘરમાં ક્યારેય પણ અંધારું નથી હોતું, ક્યારે પણ પૈસા બાબતે તકલીફ નથી પડતી, જ્યાં સુધી એ પુત્રી કે દીકરી એ ઘરમાં હોય ત્યાં સુધી. બરાબર છે. તો અહીંયા મેં તમને કીધેલું કે ગાય જે છે એ શુદ્ધ, સાત્વિક અને પવિત્ર જીવ છે. એવી જ રીતે કન્યા એટલે કે દીકરી પણ શુદ્ધ, સાત્વિક અને પવિત્ર હોય છે. બરાબર છે. આવું મારું માનવું છે. એટલા માટે જે છે કન્યાદાન જે છે એ આપણે કરતા હોઈએ છીએ. બીજું કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અને આપણા શાસ્ત્રમાં પણ કહેલું છે કે સ્ત્રી જે છે એ શક્તિ છે, સ્ત્રી એ લક્ષ્મી છે. બરાબર છે. તો અહીંયા એક આ પણ કારણ છે કે સ્ત્રી શક્તિ અને લક્ષ્મી હોવાના કારણે જે છે આપણે તેનું દાન કરીશું તો આપણને 100% જે છે પુણ્યની પ્રાપ્તિ થવાની છે. બરાબર છે. આ દાન એવું છે કે તમારું જન્મોજન્મના જે પણ દુઃખ હોય કે જે પણ પીડા હોય એ અહીંયા દૂર થાય છે. તમારો જે પુણ્યનો ઘડો હોય, પાપનો ઘડો હોય એ ખાલી થઈ જાય અને પુણ્યનો ઘડો એ ભરાઈ જાય. યાદ રાખજો. તો અહીંયા જે ઘરમાં દીકરી હોય છે ને એ કંઈ લઈને નથી જતી, એ પુણ્ય આપીને જાય છે માતા પિતાને.
બરાબર છે. માતા પિતામાંથી જો હું વધારે એમાં ડીપમાં જો વાત કરું તો પિતાને, બરાબર છે. પિતાનું જો બ્રહ્માંડમાં જે છે કોઈ કલ્યાણ કરતું હોય તો એ છે દીકરી, બરાબર છે. પિતાની ગમે તેવી પીડા કે દુઃખ કે ખુશી જો આપતું હોય કે દૂર કરતું હોય પીડા, તો એ છે દીકરી, બરાબર છે. બીજા કોઈ સંબંધની તાકાત એટલી નથી કે જે પિતાનું દુઃખ દૂર કરે, કે જે પિતાને બ્રહ્માંડની ખુશી આપી શકે, બરાબર છે. તો અહીંયા કન્યાદાન જે છે એ શાસ્ત્ર પ્રમાણે જે છે અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શ્રેષ્ઠ દાન ગણવામાં આવેલું છે. જેને દીકરીઓ છે એ બધાને ખ્યાલ છે કે કન્યાદાન જે છે એ ક્યારે કરવામાં આવે. લગ્ન વિવાહની જે છે વિધિ હોય છે ત્યારે માતા પિતાને બેસીને જે છે બ્રાહ્મણ દ્વારા સંકલ્પ લેવડાવવામાં આવે છે, બરાબર છે. ત્યારે કન્યાદાન થતું હોય છે, બરાબર છે. હવે જેને કન્યા નથી કે જેને દીકરીઓ નથી એ પણ જે છે કન્યાદાન કરી શકે છે, બરાબર છે. તમને એવું લાગતું હોય કે ભાઈ મારે જે છે કોઈ તમારા સગા સંબંધીમાં કે આજુબાજુમાં જે છે લગ્ન હોય દીકરીના, તો તમે જે છે તમારી ઈચ્છા વ્યક્ત કરી શકો છો કે ભાઈ મારે કન્યાદાન કરવું છે, બરાબર છે. આપણા સમાજમાં સોસાયટીમાં ઘણા બધા એવા છે કે જે લોકો જે છે દર વર્ષે જે છે દીકરીઓને લગ્ન કરાવતા હોય છે, બરાબર છે, કન્યાદાન કરતા હોય છે. એવી ઘણી બધી વ્યક્તિઓ જે છે આપણને જોવા મળે છે, આપણે જાણીએ છીએ, સાંભળવા મળે છે, આપણે વાંચીએ છીએ, બરાબર છે. તો અહીંયા મારો કહેવાનો તાત્પર્ય કે ભાવાર્થ એ હતો કે કન્યાદાન જે છે એ શાસ્ત્ર પ્રમાણે શ્રેષ્ઠ દાન છે. અને મારું એવું માનવું છે કે જે ઘરમાં દીકરી હોય ને એ ઘરમાં ક્યારેય પણ પૈસાની તકલીફ નથી થતી. એ વાત અલગ છે કે જ્યારે પિતા પોતાની દીકરીને વિદાય કરે છે, કન્યાદાન કરે છે, બરાબર છે, તો એની જોડે જોડે જે ઘરનો જે અજવાળું હોય છે કે જે લક્ષ્મી હોય છે એ પણ જતી હોય છે, યાદ રાખજો, બરાબર છે. તો અહીંયા કન્યાદાન જે છે એ ખૂબ જ મહત્ત્વનું છે. તમારા જીવનમાં, તમારા વર્તમાન જન્મમાં જે છે જેને દીકરીઓ નથી અને જો આ કન્યાદાનનો લાવો લેવો હોય કે જો તમને આનું મહત્ત્વ જો તમને સમજાયું હોય તો ચોક્કસ જે છે તમારા જીવનમાં ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે તે પ્રકારે, ગમે તે સ્વરૂપે તમે આ દાન કરજો. 100% હું તમને ગેરંટી આપું છું કે તમારું વર્તમાન જન્મનું તો કલ્યાણ થશે જ, પણ જન્મનું કલ્યાણ થશે, બરાબર છે. તો અહીંયા આજનો આપણો વિષય હતો #ડોનેશન #દાન.